હેલો, નમસ્કાર મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા ફાઇન અને મજા પર છો. તમામ મિત્રોને હેપી રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામનાઓ. હવે આપણે આગળ જે 11મા ધોરણની સમાજશાસ્ત્ર છે એના બીજા પાઠની આપણે પ્રશ્નોના જવાબ જોઈ લઈએ, સવાલ જવાબ જોઈ લઈએ. તબિયત થોડીક ડાઉન હોવાથી અને થોડુંક કામ હોવાથી લેક્ચર લાવી લખાયા નથી, પરંતુ આજે ટ્રાય કરીએ મેક્સિમમ આપણે કવર કરીએ. તો જે પણ નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરે. ઓકે, તો જે પહેલું જે છે સમાજ એટલે શું, તો સમાજની તમને વ્યાખ્યા પૂછે છે. તો અહીંયા તમે ચેપ્ટર જ જોશો, બરાબર. તો અહીંયા ચેપ્ટર જ એવું કહે છે કે સમાજશાસ્ત્રના મૂળ ખ્યાલો. ઓકે, તો એ પ્રમાણે જે અહીંયા તમે પ્રશ્ન પૂછે છે, તો પ્રશ્ન પૂછે છે કે સમાજ એટલે શું. ઓકે, તો તમને સમાજ એટલે શું એ પ્રશ્ન પૂછી રહ્યા છે. તો સમાજની વ્યાખ્યા અહીંયા તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો સમાજશાસ્ત્રીય, બરાબર, જે સંદર્ભમાં તમને સવાલ પૂછે છે, તો સમાજશાસ્ત્રીય શબ્દકોશ છે એમાં સમાજને નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર અને આત્મનિર્ભરતા ધરાવતા માનવ જૂથ તરીકે એને વર્ણન કર્યો છે, બરાબર. તો સમાજ એટલે શું, તો સમાજશાસ્ત્રીય શબ્દકોશમાં સમાજને નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર એટલે ચોક્કસ ભૌગોલિક વિસ્તાર હોય અને એમાં આત્મનિર્ભર ધરાવતા જે માનવ જૂથ હોય, બરાબર, એના સમૂહ તરીકે એને વર્ણન કર્યું છે. તે પછી અલગ અલગ દર્શનશાસ્ત્રીઓની જે છે આપણે વ્યાખ્યા પણ બતાવી છે. ધારો કે અહીંયા લખ્યું છે કે મેકાઈવર અને પેજ બે દર્શનશાસ્ત્રીઓ છે, બરાબર, નામના સમાજશાસ્ત્રની સમાજની વ્યાખ્યા શું છે. તો આ સમાજશાસ્ત્રની વ્યાખ્યા તમારે બધાને યાદ કરવાની છે, કારણ કે તમને મેચિંગ ધ ફોલોઈંગમાં પૂછાય એવી શક્યતાઓ છે. તો મેકાવર અને પેજ શું કહે છે, તો મેકાવર અને પેજ નામના સમાજશાસ્ત્રી શું કહે છે, તો સમાજશાસ્ત્રને પ્રસ્થાપિત સામાજિક સંબંધોની હંમેશા પરિવહન પ્રાપ્તિ વ્યવસ્થા તરીકે પરિભાષિત કરે છે. એટલે એવું કહે છે કે સમાજ શું છે, તો સમાજ એટલે સામાજિક સંબંધો છે, માણસ વચ્ચેના સંબંધો છે, દેશ વચ્ચેના સંબંધો છે. તે સંબંધો હંમેશા કેવા છે, પરિવર્તન પામતા હોય છે, બરાબર. એટલે પરિવર્તનશીલતા શું છે, પરિવર્તનશીલતા સમાજનું એક મહત્ત્વનું લક્ષણ પણ છે. ઓકે, ત્યાર પછી પ્રશ્ન 3 છે સમાજના લક્ષણો જણાવો. તમે કઈ સમાજ રચનાને સમાજ કહો છો, તો એના સ્પેશિયલ લક્ષણો કયા છે. તો એના મુખ્ય લક્ષણો અહીંયા દર્શાવેલા છે. અલગ અલગ મુખ્ય 6 દર્શનો છે. તો પહેલું કે સામાજિક સંબંધો હોવા જોઈએ કોઈ પણ સમાજની અંદર, બરાબર. સમાનતા અને વિભિન્નતા પણ હોવી જોઈએ. એક સરખી સમાનતા ધરાવતા ન હોવું જોઈએ, એક સરખી વિભિન્નતાના સમાજની અંદર તમે જોજો અલગ અલગ સમાનતા અને વિભિન્નતા ધરાવતા સમૂહોનો સંપર્ક હોય છે. જુદા જુદા જૂથો અને પેટા જૂથો પણ હોય છે. સમાજની અંદર કેટલીક એવી પ્રથાઓ હોય છે જે સામાજિક નિયંત્રણ માટે ખૂબ જ જરૂરી છે. એટલે સામાજિક નિયંત્રણ હોય છે, સાતત્ય પણ હોય છે એમાં, અને સમાજનું મહત્ત્વનું લક્ષણ જે પરિવર્તનશીલ છે, બરાબર. આજથી તમે 5 વર્ષ પહેલાં જે સમાજ રચના જોઈએ છે અત્યારે ઘણી બદલાઈ ગઈ હશે. તમે જોશો કે ઘણા સમાજો એવો ઠરાવ કરે છે કે બહેનો દીકરીઓએ મોબાઈલ ના વાપરવા, બરાબર. એ પોઝિટિવ હોય કે નેગેટિવ હોય, પણ સમાજ રચના ધીરે ધીરે બદલાતી રહેતી હોય છે, બરાબર. પ્રશ્ન 4 છે સામાજિક સંબંધો કઈ રીતે સ્થાપિત થાય છે અને વિકસે છે, બરાબર. સમાજના આંતર સંબંધો કઈ રીતે સ્થાપિત થાય છે અને વિકસે છે, તો કોઈ પણ સામાજિક સંબંધો હોય તો વ્યક્તિઓ વચ્ચેની સભાનતાપૂર્વકની આંતરક્રિયા, બરાબર, ખૂબ જ મહત્ત્વની બાબત છે. પરસ્પરની ક્રિયા, બરાબર, એક આંતરક્રિયા હોય, બરાબર. શું હોય, આંતરક્રિયા હોય, બરાબર. આંતરક્રિયા હોય તો સામાજિક સંબંધો સ્થપાય છે અને વિકાસ પામે છે. ઓકે, તો સામાજિક સંબંધોને સ્થાપવા અને વિકાસ માટે 2 મહત્ત્વની પ્રક્રિયાઓ છે. સામાજિક સંબંધને સભાનતાપૂર્વકની આંતરક્રિયા જરૂરી છે, બરાબર. આંતરક્રિયા એટલે અંદરો વચ્ચેની પારસ્પરિક ક્રિયા, સંબંધો. ઓકે, ત્યાર પછીનો ક્વેશ્ચન છે સમાજ માટે શું અનિવાર્ય છે, તો સમાજ માટે સમાનતા અને વિભિન્નતા બંને અનિવાર્ય છે. ઓકે, સમાજનું મહત્ત્વનું લક્ષણ શું છે, તો જવાબ છે માનવ સમાજ કૌટુંબિક સમાજ ભૌતિક, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય, આર્થિક જૂથો અને પેટા જૂથોમાં વહેંચાયેલો હોય છે. એ સમાજનું મહત્ત્વનું લક્ષણ છે. એટલે સમાજ મુખ્યત્વે અલગ અલગ જૂથોમાં વહેંચાયેલો હોય છે, બરાબર. કેવો હોય છે, તો અલગ અલગ જૂથોમાં એ વહેંચાયેલો હોય છે અને એની જે વર્ગીકરણ કહેવાય, આપણે પેટા વર્ગીકરણ જૂથો વચ્ચેનું વહેંચાણ, એને આપણે સમાજનું મહત્ત્વનું લક્ષણ ગણીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે સામાજિક નિયંત્રણ એટલે શું. એની અલગ અલગ વ્યાખ્યાઓ છે, પણ જુદી જુદી સામાજિક પરિસ્થિતિમાં કઈ વ્યક્તિ કઈ રીતે વર્તી શકે અને કઈ રીતે વર્તી ન શકે તે દર્શાવતી ધોરણાત્મક વ્યવસ્થા, બરાબર. અમુક ચોક્કસ ધોરણો સમાજ નક્કી કરે છે, બરાબર, કે ભાઈ વ્યક્તિએ આ રીતે વર્તન કરવું જોઈએ અને વ્યક્તિનું આ પ્રમાણેનું વર્તન સમાજમાં નહીં ચાલે, બરાબર. તો એ વ્યવસ્થા હોય કે ઢબ હોય દરેક સમાજમાં હોય છે, તેને સામાજિક નિયંત્રણ કહે છે. દાખલા તરીકે એક પ્રસ્થાપિત સામાજિક નિયંત્રણની પ્રથા છે, પદ્ધતિ છે કે ભાઈ એને
તમે અમુક ચોક્કસ જગ્યાએ ચોક્કસ પ્રકારનો વ્યવહાર ના કરી શકો. ધારો કે આપણે સામાજિક એવું આપણે એવી પ્રથા બનાવી છે કે તમે પવિત્ર સ્થળો જેમ કે મંદિર હોય કે એવી કોઈ પણ સ્થળ તો તમે ધૂમ્રપાન નશો ના કરી શકો. તે એક નિયંત્રણની પ્રથા છે, બરાબર. સામાજિક નિયંત્રણનું મહત્ત્વ શું છે? તો સામાજિક નિયંત્રણનું મહત્ત્વ એ છે કે તે સમાજના અસ્તિત્વ અને સાતત્ય માટે જરૂરી છે અને લોકનીતિ, રિવાજો, ફેશન, કાયદા, શિષ્ટાચાર વગેરે સમાજમાં માનવીનું ઘડતર અને નિયંત્રણ કરે છે, બરાબર. તો નિયંત્રણ માટે આપણે કઈ કઈ વસ્તુ જરૂર છે? એક લોકનીતિ હોય, લોકોએ બનાવેલી નીતિ હોય, વર્ષોથી ચાલી આવતી. મેં કહ્યું કે મંદિરમાં ધૂમ્રપાન ના કરાય. એવા અમુક રિવાજો હોય, બરાબર, કે અમુક એવી ફેશન હોય. પછી સરકાર કાયદાઓ લાવે છે. તમે જુઓ અત્યારે સરકાર અંધવિશ્વાસ વિરોધી કાયદો લાવી રહી છે, બરાબર. અંધવિશ્વાસ વિરોધી કાયદો લાવી રહી છે સરકાર, બરાબર. કેમ કે ખૂબ જ જરૂર છે. એને અંધવિશ્વાસના અન્વયે કેટલાક માસૂમ બાળકોના જીવ આ ભુવાઓ, તાંત્રિકો લઈ લેતા હોય છે, બરાબર. તો એનું પણ એક નિયંત્રણનું મહત્ત્વ છે, બરાબર. તો ઘડતર અને નિયંત્રણ કરે છે, સામાજિક નિયંત્રણ. ઓકે. ત્યાર પછીનો પ્રશ્ન છે, સમાજનું અવિભાજ્ય લક્ષણ કયું છે? મેં તમને પહેલાં પણ જણાવ્યું કે સમાજનું અવિભાજ્ય લક્ષણ એ પરિવર્તન છે. શું છે? સમાજનું અવિભાજ્ય લક્ષણ પરિવર્તન છે. પરિવર્તન એ સમાજનું ખૂબ જ મહત્ત્વનું અવિભાજ્ય લક્ષણ છે. સમાજની વિભાવનાનો ખ્યાલ કેવો છે? તો સમાજની વિભાવના શું છે? અમૂર્ત છે, બરાબર. અમૂર્ત એટલે ઇન્ટેન્જિબલ, જેને કહેવાય ને ઇન્ટેન્જિબલ એટલે જેને તમે સ્પર્શી ના શકો, બરાબર. ઇન્ટેન્જિબલ એટલે એવો ભાવ કે જેને સ્પર્શી ના શકો, બરાબર. તમે એને સ્પર્શ ના કરી શકો, એને અડી ના શકો. ઓકે. તો અમૂર્ત ખ્યાલ છે. સમાજના જુદા જુદા ઘટકો કયા છે? તો સમાજ કઈ રીતે ઘટકોમાં વહેંચાયેલો? તો સમૂહ હોય, સમુદાય હોય કે જૂથ હોય, બરાબર. તો આ ત્રણ ઘટકોની અંદર વહેંચાયેલો છે. તો પછી સમુદાય એટલે શું? બરાબર. તો સમુદાય એટલે નાના કે મોટા, બરાબર. આપણે જોઈએ નાના કે મોટા સમૂહોનો સભ્ય જ્યારે એક જ સ્થળે રહેતા હોય અને જીવનના મોટાભાગના હિતો સંતોષવાનો પ્રયત્ન કરે ત્યારે તેવા સ્થાનિક સમૂહને, બરાબર. કેવા સમૂહને? સ્થાનિક સમૂહને સમુદાય કહે છે, બરાબર. એટલે કેવું હોય કે એક જગ્યાએ રહેતા કેટલાક વ્યક્તિઓ, બરાબર, મોટાભાગના જીવનના એમના જે હિતો સંતોષવાનો જે પ્રયત્ન કરે છે, બરાબર, એને આપણે શું કહીએ છીએ? સમૂહ કહે છે. દાખલા તરીકે દૂધ મંડળીઓ કહી શકાય. તે એક લોકલ વિસ્તારમાં હોય. એમનું હેતુ શું હોય? આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાનો હોય. અને કયા માધ્યમથી? તો દૂધ વેચીને. ઓકે. તો એ સમૂહને આપણે સમૂહ કહીએ છીએ, બરાબર. સમુદાયને સ્પષ્ટ કરતા લક્ષણો કયા છે? કયા કયા એવા લક્ષણો જેને આપણે સમુદાય કહી શકીએ? તો સમુદાયને સ્પષ્ટ કરતા લક્ષણોમાં પહેલાં તો વસ્તી હોઈ શકે, કોઈ ચોક્કસ ભૌગોલિક પ્રદેશ હોય, બરાબર. ત્યાર પછી એ સમુદાયના સભ્યો વચ્ચે, અહીંયા સભ્યો છે, સભ્યો વચ્ચે પરસ્પર પરાવલંબન હોય. એટલે એવું ન હોય, ધારો કે કોઈ ગામ છે, ત્યાં કોઈ મોચી પણ રહે છે, મોચી સમુદાય, અને કોઈ કુંભાર સમુદાય પણ રહે છે. તો બંને એકબીજા પર પરસ્પર કેવું હોય? અવલંબન પામતા હોય, બરાબર. કારણ કે મોચીના જે ધંધા સાથે સંકળાયેલા હોય તો એમની પાસેથી આપણે બૂટ વગેરેની જરૂર પડે, અને કુંભાર સાથે સંકળાયેલા હોય તો આપણે માટીના વાસણો, ઘડા વગેરેની જરૂર પડે, બરાબર. તો એકબીજા પર એ લોકો પરાવલંબન હોય અને બધાની વચ્ચે શું હોય? તો સામૂહિક શું હોય? એક સામૂહિક એમની સામુદાયિક ભાવના હોય. પરસ્પર રહેતા હોય, અલગ અલગ જ્ઞાતિઓના હોવા છતાં, જાતિઓના હોવા છતાં, ધર્મના હોવા છતાં સમૂહ જીવનમાં વિકસેલા સમાન ધોરણો, મૂલ્યો આધારિત પ્રવૃત્તિનું સંકલન કરતા હોય, બરાબર. તો આ એક સ્પષ્ટ સમુદાયને સ્પષ્ટ કરતા કેટલાક મહત્ત્વના લક્ષણો છે. ત્યાર પછી જે કિંગ્સલે ડેવિડ જે છે, આપણે એમની વ્યાખ્યા આપણે જોઈ લઈએ. કિંગ્સલે ડેવિસ જે છે એ સમુદાયના કયા બે માપદંડો દર્શાવે છે? તો એક તો છે પ્રાદેશિક નિકટતા હોય છે, બરાબર. નજીક હોય છે પ્રાદેશિક નિકટતા. અને બીજું છે સામાજિક સંપૂર્ણતા હોય છે, બરાબર. તો એકબીજાની નજીક રહેવાને કારણે લોકો નિકટતા અનુભવે છે અને વ્યક્તિઓનું મોટાભાગનું જીવન, બરાબર, સમુદાયની મર્યાદામાં જ જીવાય છે. એટલે બે મહત્ત્વનું છે, સામાજિક સંપૂર્ણતા અને પ્રાદેશિક નિકટતા. ઓકે. ત્યાર પછી આપણે આગળ જોઈએ સમૂહ એટલે શું? ઓકે. અહીંયા જ્યારે તમને PDF મળશે ત્યારે બધું સુધરીને મળશે. અહીંયા થોડુંક ટાઈપિંગ મિસ્ટેક એરર હોય છે કારણ કે હું એકલો જ બધું કરું છું. હજુ આનું પ્રૂફ રીડિંગ બાકી છે. ઓકે. તો સમૂહ એટલે શું? તો ટૂંકમાં સમાન પ્રકારની હોવાની સભાનતા અને સામૂહિક ધ્યેય કે
પૂર્તિ માટે એકબીજા સાથે આંતરક્રિયામાં આવનાર વ્યક્તિઓને સમૂહ કહે છે, બરાબર. એક પ્રકારનો હિત હોય, એ હિતને સાધવા માટે એકબીજાના સંપર્કમાં આવતા હોય, બરાબર, એવા વ્યક્તિઓના સમૂહને આપણે શું કહી શકીએ? સમૂહ કહીએ છીએ વ્યક્તિઓને. સમાજશાસ્ત્ર રીતે સામાજિક સમૂહના લક્ષણો કયા કયા છે? તો સામાજિક સમૂહ હોય, બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન 16મો છે, અને સામાજિક સમૂહના લક્ષણો કયા કયા હોઈ શકે છે? તો સામાયિક સમૂહના લક્ષણો અહીંયા આટલા બધા આપ્યા છે. તમને ઓપ્શનમાં પૂછાય તો તમારે ડિલીટ કરવાના જે ના લાગુ પડતા હોય તે. તો 2 કે તેથી વધુ વ્યક્તિઓ સમૂહની અંદર, દાખલા તરીકે મિત્રોનું જૂથ હોય, રમતનું જૂથ હોય, તો 2 કે વધુ વ્યક્તિઓ હોવા જોઈએ. સમાન હોવાની ભાવના, એક જ જાતિ, એક જ ધર્મ કે એક જ કોમના, ધારો કે ઇન્ડિયાની ટીમ હોય તો IPLની વાત કરીએ તો ઇન્ડિયાની ટીમ હોય તો મોટે ભાગે બધા ઇન્ડિયન જ રમતા હોય છે, બરાબર. ઓકે, ઇન્ડિયાના જ રમતા હોય છે, બહારના દેશના આપણે તો કોઈ રમવા દેતા નથી. ઓકે, બીજા દેશના ટીમમાં ભારતીયો રમે છે, વસ્તુ અલગ છે. સામૂહિક પ્રકારનો ઉદ્દેશ્ય એટલે કે પ્રત્યેક સમૂહ હોય, બરાબર, એક જ પ્રકારનો એમનો ઉદ્દેશ્ય હેતુ હોય, બરાબર. અને સામાજિક આંતરક્રિયા એટલે સ્વચ્છતા અભિયાન અંગત કામ કરતા લોકો એક ઉદાહરણ છે, બરાબર. સામૂહિક પ્રકારનો ઉદ્દેશ કે હેતુ, ધારો કે પ્રેક્ષકોનો સમૂહ હોય તો એમનો એક જ હેતુ હોય કે અમારી ટીમ જીતે. અમે શા માટે જોવા જઈએ છીએ? તો એક જ હેતુથી થાય કે આપણી ટીમ જીતે ને વર્લ્ડ કપ જીતી લાવે, બરાબર. તો આ 4 લક્ષણો છે. 2 કે તેથી વધુ વ્યક્તિઓ હોવા જોઈએ, સમાન હોવાની સભાનતા હોવી જોઈએ, બરાબર. સામૂહિક પ્રકારનો ઉદ્દેશ્ય હોવું જોઈએ અને સામાજિક આંતરક્રિયા થતી હોવી જોઈએ. વૈશ્વિક કક્ષાએ જાતિ સમૂહ ક્યાં જોવા મળે છે? તો ભારતમાં જ જોવા મળે છે, બરાબર. તો વૈશ્વિક કક્ષાએ જાતિ સમૂહો અથવા જ્ઞાતિ સમૂહો માત્ર ભારતમાં અને ખાસ કરીને આપણે જોઈએ તો હિન્દુ ધર્મમાં, બરાબર. હિન્દુ ધર્મમાં ચાતુર્વર્ણ્ય, તમને ખબર હશે 4 વર્ણનો જે કહેવાય આપણે 4 વર્ણનો, બરાબર, 4 વર્ણનો, બરાબર. 4 વર્ણો પ્રમાણે સમાજનું વિભાજન થયેલું છે, બરાબર. પહેલો છે ક્ષત્રિય, પછી બ્રાહ્મણ, ઓકે, બ્રાહ્મણ ઉપર આવે છે, પછી ક્ષત્રિય, પછી વૈશ્ય અને અંતમાં આપણે કહીએ છીએ જેને શૂદ્ર સમાજ, બરાબર. તો આ સમાજનું વિભાજન પ્રાચીન સમયથી છે અને તમને ક્યાં જોવા મળે છે? તો મનુસ્મૃતિ નામનું જે આપણો ગ્રંથ છે, ઓકે, મનુસ્મૃતિ નામના ગ્રંથમાં, બરાબર, આનો ઉલ્લેખ છે અને કહ્યું છે કે આ 4 વર્ણોનું વિભાજન કર્યું છે. પણ ઓનેસ્ટલી હું તમને કહું, આ 4 વર્ણોમાં કોઈ જ્ઞાતિવાદમાં માનતો નથી. ઓકે, આ જસ્ટ તમારા પાઠમાં ઉલ્લેખ છે એટલે આપણે અહીંયા ચર્ચા કરી લીધી. બાકી હું કોઈ જ્ઞાતિમાં માનતો નથી. ઓકે, ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતમાં કુલ કેટલી જ્ઞાતિઓ છે? બરાબર. તો રિઝલ નામના જે સમાજશાસ્ત્રી છે એમના પ્રમાણે ભારતમાં 3000થી વધુ જ્ઞાતિઓ છે, બરાબર. પછી મંડલ કમિશન જે હતું, બરાબર, મંડલ કમિશન આવ્યું હતું, તમને ખબર હશે, મંડલ કમિશન, જેમાં OBC સમુદાયને 27% જેટલી રિઝર્વેશનની ભલામણ કરી હતી. તો એમના પ્રમાણે પણ લગભગ 5000થી વધુ જાતિઓ છે અને ખાસ કરીને OBCમાં વધારે છે. ઓકે, હિન્દુ સમાજની પછીનો ક્વેશ્ચન છે, હું પ્રશ્ન બોલતો નથી, તમે જોઈ લેજો એક વખત. હિન્દુ સમાજની વર્ણ વ્યવસ્થામાંથી, બરાબર, શ્રી MS નિવાસનના મત મુજબ અહીંયા પ્રશ્ન મિસ થઈ ગયો છે, આપણે આગળ જોઈ લઈશું. પ્રશ્ન જોઈ લે. સામાજિક દરજ્જો એટલે શું? સામાજિક દરજ્જો એટલે ચોક્કસ સમય કોઈ એક નિશ્ચિત વ્યવસ્થામાં વ્યક્તિનું સામાજિક સ્થાન, એટલે આપણે કહી લઈએ કે સામાજિક સ્થાન એટલે સામાજિક દરજ્જો, બરાબર. સમાજમાં વ્યક્તિનું સ્થાન શું છે? તો એનો સામાજિક દરજ્જો છે. સામાજિક દરજ્જાના કેટલા પ્રકાર છે? આ તો અહીંયા તમને 100% પૂછાયા છે, બરાબર. તો સામાજિક દરજ્જાના 2 પ્રકારના હોય છે. એક અર્પિત દરજ્જો, બરાબર, જે તમને જન્મથી પ્રાપ્ત થાય છે, અને બીજું પ્રાપ્ત દરજ્જો, એ તમારી મહેનતથી તમે પ્રાપ્ત કરો છો, બરાબર. દાખલા તરીકે જ્ઞાતિ કે ધર્મનું સભ્યપદ હોય તે તમને અર્પિત છે. તમે જન્મથી જ જે ધર્મમાં જન્મ છો એમનું સભ્યપદ, હિન્દુમાં જન્મ તો હિન્દુ તરીકે, હિન્દુની કોઈ જ્ઞાતિમાં જન્મ તો એનું સભ્યપદ, પછી પુરુષ કે સ્ત્રી તરીકેનું, બરાબર. તમારે મેળવવું પડતું નથી, તમને આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે, બરાબર. અને પ્રાપ્ત દરજ્જો એટલે તમે કોઈ પણ જ્ઞાતિમાં હોય પણ તમે શિક્ષક બની શકો, મેનેજર બની શકો છો, બરાબર, પ્રમુખ બની શકો, સરપંચ, MLA, MP બની શકો છો. તો એ કેવો દરજ્જો છે? મહેનતથી પ્રાપ્ત થયેલો દરજ્જો. ઓકે, ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અર્પિત દરજ્જો એટલે શું? તો સમાજમાં વ્યક્તિને જન્મથી મળતા દરજ્જાને અર્પિત દરજ્જો કહેવાય, બરાબર. એના માટે વ્યક્તિએ કોઈ મહેનત કરવી પડતી નથી, બરાબર. ધારો કે હું કોઈ ઉચ્ચ કુળમાં જન્મી જાઉં તો એ મારું એ મારો એડવાન્ટેજ છે, એ મારું એડવાન્ટેજ કહેવાય, પરંતુ મારી સિદ્ધિ ના કહેવાય, મારું અચીવમેન્ટ ના કહેવાય. અને એના માટે મને ગર્વ ના થવો જોઈએ, બિલકુલ ના થવો જોઈએ, બરાબર. હું કોઈ સ્પેસિફિક કોમમાં જન્મ્યો, કોઈ
જ્ઞાતિ પેટા જ્ઞાતિમાં જન્મ્યો તો એના માટે મને માન પણ ના હોવું જોઈએ અને એના માટે મને પેલી નિમ્નપણાની ભાવના પણ ના હોવી જોઈએ, કારણ કે એ એક એક્સિડન્ટ છે. તમારું બર્થ ક્યાં થશે એ એક્સિડેન્ટલ પ્રોસેસ છે, બરાબર. જો હું જેને માનું છું એક્સિડેન્ટલ પ્રોસેસ જે છે, બરાબર, એમાં તમારું કોઈ અચીવમેન્ટ નથી વ્યક્તિગત, પરંતુ તમે ક્યાં જન્મ્યા મહત્ત્વ નથી, પણ તમે તમારા સામાજિક કર્મથી જે દરજ્જો મેળવો છો એને અર્પિત દરજ્જો કહેવાય છે, બરાબર. સમાજમાં વ્યક્તિને જન્મથી મળતા દરજ્જાને અર્પિત દરજ્જો કહેવાય છે. વંશ પરંપરાગત રીતે દરજ્જાઓને, બરાબર, આપણે થોડોક આગળ જતા રહીએ, ફરીથી જોઈએ. વંશ પરંપરાગત રીતે જે દરજ્જાઓ સમાજ દ્વારા આપવામાં આવે છે તેને અર્પિત દરજ્જો કહે છે. આ શોર્ટમાં તમારે ગોખી લેવાનું. આમ જન્મ કે વંશ પરંપરાગત રીતે જે દરજ્જાઓ સમાજ દ્વારા આપવામાં આવે છે તેને અર્પિત દરજ્જો કહે છે. પ્રાપ્ત દરજ્જો એટલે શું? તો વ્યક્તિ પોતાની મહેનતથી જે દરજ્જા પ્રાપ્ત કરે છે, અહીંયા નથી, હું તમને એડિટ કરીને આપી દઈશ, તેને પ્રાપ્ત દરજ્જો કહે છે. ઓકે. ત્યાર પછી સામાજિક ધોરણો એટલે શું? તો સામાજિક ધોરણો એટલે સમાજ જીવનની જુદી જુદી પરિસ્થિતિઓમાં, કોઈ પણ પરિસ્થિતિ હોય, જુદી જુદી પરિસ્થિતિ હોય, એમાં વ્યક્તિ દ્વારા કરવામાં આવતા વર્તનની યોગ્યતા કે અયોગ્યતા, બરાબર, વ્યક્તિએ કયા સંજોગોમાં શું કર્મ કર્યું છે અને યોગ્ય છે કે નહીં, બરાબર, તેની યોગ્યતા કે અયોગ્યતા નક્કી કરતા કેટલાક નિયમોને સામાજિક નિયમો કહેવામાં આવે છે. ઓકે. ત્યાર પછીનો પ્રશ્ન છે સામાજિક ધોરણોના લક્ષણો કયા છે? તો પ્રાપ્ત દરજ્જો વ્યક્તિની પસંદગી, ઈચ્છા, આવડત, બરાબર, શિક્ષણ અને તાલીમ દ્વારા સમાજમાં જે સ્થાન મળે છે તેને પ્રાપ્ત દરજ્જો કહે છે. આ પ્રાપ્ત દરજ્જો વ્યક્તિએ પ્રયત્ન કરવા પડે, જેમ કે આવડત, શિક્ષણ, બરાબર, અને તાલીમ દ્વારા. ઓકે. અહીંયા થોડું મિસમેચ થઈ ગયું છે, આ ઉપર જતું રહેશે, બરાબર. સામાજિક ધોરણો ઉદ્ભવવાની રીત આપણે જોઈ લઈએ, કઈ રીતે ઉદ્ભવે છે, બરાબર. તો ઓકે, થોડું મિસમેચ થઈ ગયું છે. પહેલાંનો જવાબ આ છે. પ્રાપ્ત દરજ્જો એટલે શું? તો વ્યક્તિની પસંદગી, ઈચ્છા, આવડત અને શિક્ષણ, તાલીમ દ્વારા સમાજમાં જે સ્થાન મળે છે તેને પ્રાપ્ત દરજ્જો કહે છે. આમ પ્રાપ્ત દરજ્જો મેળવવા વ્યક્તિએ પ્રયત્નો કરવા પડે છે, જેમ કે આવડત, શિક્ષણ, તાલીમ વગેરે. હવે અહીંયા પ્રશ્ન છે સામાજિક ધોરણના લક્ષણો જણાવો, બરાબર. તો જે સામાજિક ધોરણના લક્ષણો છે એ નીચે છે અહીંયા. ઓકે. એટલે થોડુંક મિસમેચ છે, હું તમને સેટ કરી દઈશ જ્યારે તમને PDF મળશે ત્યારે. ઓકે. તો સામાજિક ધોરણો ઉદ્ભવવાની રીત કઈ છે? તો ધોરણો ઉદ્ભવવાની રીત સામાજિકકરણની પ્રક્રિયા દ્વારા શીખાય છે, બરાબર. સાંસ્કૃતિક મૂલ્યો સાથે સંબંધિત હોય છે, સાર્વત્રિક અને વૈવિધ્યતા આધારિત હોય છે, અને વર્તનનું મૂલ્યાંકન અને સજા પદ્ધતિનું સ્વરૂપ પણ એમાં આપણને જોવા મળે છે. ઓકે. તો અહીંયા જે સામાજિક ધોરણના લક્ષણો, આ 6 લક્ષણો તમારે યાદ કરવાના છે, 5 લક્ષણો. ત્યાર પછીનો ક્વેશ્ચન છે સામાજિક ધોરણો કઈ રીતે ઉદ્ભવે છે? તો સ્વાભાવિક રીતે ચાલતા વર્તન વ્યવહારમાંથી સામાજિક ધોરણો ઉદ્ભવે છે. એમાં કોઈ ખાસ મહેનત કરવી પડતી નથી. વર્ષોથી કેટલીક પ્રથા ચાલતી આવતી હોય તેમાંથી નિયમો ઉદ્ભવે છે. કેટલાક સારા હોય છે, કેટલાક ખરાબ હોય છે, બરાબર. તો ધારો કે આપણે એવી એક માન્યતા છે કે બિલાડી રસ્તો કાપે તો અશુભ થાય, તો એક આપણી એક સ્વાભાવિક ચાલતી આવતી માન્યતા છે, એ ખોટી છે, બરાબર. પરંતુ એના માટે કોઈ વિશેષ આપણે કોઈ પ્રયત્ન કર્યો છે? કોઈ સમાજને એવું ફરજિયાત પણ પાડ્યું છે કે તમારે આવું માની જ લેવું? ના. પણ એક ચાલતા વર્તન વ્યવહારમાંથી ઉદ્ભવે છે. પ્રશ્નનો પ્રશ્ન છે વ્યક્તિ સામાજિક ધોરણની માહિતી ક્યાંથી મેળવે છે? તો એક તો મહત્ત્વનો સોર્સ કુટુંબ છે અને બીજું છે તેની આસપાસના સામાજિક વાતાવરણ દ્વારા, બરાબર. પહેલું છે કુટુંબ. કહેવાય કે કુટુંબ છે ને બાળકની પ્રથમ શાળા હોય છે, બરાબર. અને પછી એનું સામાજિક વાતાવરણ, બરાબર. સામાજિક વાતાવરણ. તમે રાજ કપૂરનું કદાચ મૂવી હતું, નામ નથી ખબર, પણ એમાં રાજ કપૂરના છોકરાને એક ડાકુ ઉપાડી જાય છે, છતાં એનો છોકરો એમાં રાજ કપૂરના જે લક્ષણો, એની જે લાક્ષણિકતા, એનું ખૂન જે કહેવાય ને એ હોય છે એનો સ્વભાવનો, તો એ ડાકુ એને ઉપાડી જાય છે, છતાં એ છોકરો એકદમ સીધો બને છે, બરાબર. અને ડાકુનો છોકરો એ રાજ કપૂરના કરમ ધરમ મૂવી છે, રાજ કપૂરના ઘરમાં ઉછરે છે, હાઈ ફાઈ ફેમિલીમાં, એના માટે સારા શિક્ષણની વ્યવસ્થા થાય છે, છતાં પણ એ ડાકુના સ્વભાવગત લક્ષણો એનામાં હોય છે, DNA એનામાં હોય છે, એના કારણે એ ડાકુ ટાઈપનો થાય છે, બરાબર. તો ક્યાંથી મેળવે છે? તો સામાજિક વાતાવરણ અને કુટુંબમાંથી મેળવે છે. ઓકે. વ્યક્તિના વર્તનનું મૂલ્યાંકન કઈ રીતે? એનું મૂલ્યાંકન કરવા જ આપણે સામાજિક ધોરણો વિકસાવ્યા છે, બરાબર. એને કેવું વર્તન કર્યું છે એના માટે કેટલાક સામાજિક પેરામીટર્સ હોય છે, તો સામાજિક ધોરણો દ્વારા એનું મૂલ્યાંકન નક્કી થાય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે સામાજિક નિયંત્રણ એટલે શું? તો સમગ્ર સમાજ વ્યવસ્થાને સંગઠિત રાખતી, બરાબર, અને ટકાવી રાખતી
પદ્ધતિ એટલે સામાજિક નિયંત્રણ મેં કહ્યું એની વ્યાખ્યા છે, બરાબર. ત્યાર પછી સામાજિક નિયંત્રણ કયા સ્વરૂપમાં જોવા મળે છે? તો એના ઘણા બધા સ્વરૂપ છે. એક તો ટીકા મશ્કરી દ્વારા આપણે કરીએ છીએ, બરાબર. નાણાકીય કે શારીરિક દંડ સ્વરૂપે પણ આપણે કહીએ કે ભાઈ તે કોઈ ખરાબ કામ કર્યું તો પહેલાં એવી સજા હતી કે ગામમાંથી એનું બહિષ્કાર કરવામાં આવતો, બરાબર. કોઈ એવું ખરાબ કામ કર્યું હોય તો સામાજિક પંચો મળતા અને કહેતા ભાઈ આપણે બહિષ્કાર કર્યાની જોડે કોઈ સંબંધ નહીં રાખવાના, બરાબર. તો એ રીતે પણ સામાજિક સ્વરૂપે પણ, ક્યારેક દંડ સ્વરૂપે પણ, બરાબર. ક્યારેક શારીરિક ઈજા, ધારો કે ઇસ્લામિક રાષ્ટ્રોમાં તમે જુઓ કે હાથના બદલે હાથ, પગના બદલે પગ, આંખના બદલે આંખ, એવા નિયમો છે, બરાબર. તો આ બધા એના સાધનો છે. સામાજિક નિયંત્રણના લક્ષણો જણાવો. તો સાર્વત્રિકતા એ એક પ્રક્રિયા છે અને વિવિધતા પણ હોય છે. વિવિધતા એટલે ભારતમાં તમને ઇસ્લામિક કાનૂનો જેવી ક્રૂરતા જે આપણે કહીએ એવા જોવા નહીં મળે, બરાબર. પણ પ્રક્રિયા પ્રમાણે થતા હોય છે. અને એક સાર્વત્રિકતા છે. સાર્વત્રિક એટલે વિશ્વના દરેક ખૂણે ખૂણે આવા નિયંત્રણ માટેના માધ્યમો હોય છે. સામાજિક નિયંત્રણ શાનું પરિણામ છે? જો સામાજિક આંતરક્રિયાનું પરિણામ છે. સામાજિક નિયંત્રણની પદ્ધતિઓ જણાવો. તો એક તો નિયંત્રણની પદ્ધતિ વિશાળ સમુદાય દ્વારા થાય છે અને નાના સમુદાય દ્વારા થાય છે, બરાબર. બે પદ્ધતિઓ છે. તો વિશાળ સમુદાય તો મહંત હશે ઔપચારિક નિયંત્રણ હોય છે, જેમ કે કાયદા, વ્યવસાયિક જૂથો, પોલીસ, ન્યાયતંત્ર વગેરે વિશાળ સમુદાય માટે. અને નાના સમુદાય તો કેવા કે રમતો જૂથો માટે અલગ હોય, કુટુંબ, જ્ઞાતિ, ટીકા મશ્કરી સ્વરૂપે પણ થતું હોય છે. ઓકે. લોકશાહી અને સમાજો અને આપુદશાહી સમાજમાં સામાજિક નિયંત્રણની પદ્ધતિ જુદી જુદી હોય છે. લોકશાહીમાં દરેક પદ્ધતિ એ ધ્યાને રાખીને કરવામાં આવે છે કે આ પદ્ધતિમાં કોઈ નિર્દોષને કોઈ નુકસાન ના પહોંચે, બરાબર. અને આપ ખુદશાહી સમાજમાં કેવું હોય કે એકવાર એ પકડાઈ ગયો, બરાબર, તો એની સંજોગો નહીં જોવાના કે કયા સંજોગોમાં એણે શું કર્યું, બસ ફાંસીની સજા એટલે ફાંસીની સજા. ઓકે. તો આ એક ડિફરન્સ તમને જોવા મળશે. ઓકે. તો આ એક બીજો જે આપણું ચેપ્ટર હતું પૂર્ણ થયું છે. ઓકે. મેરેથોન છે તો આપણે આગળ ત્રીજું ચેપ્ટર પણ જોડે જોડે જોતા જઈશે. ઓકે. તો આપણે તમે રક્ષાબંધન ગિફ્ટ સમજીને બીજું ચેપ્ટર પણ જોઈ લો. સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્ર છે. ઓકે. તો એના કેટલા સુધી છે આપણે જોઈ લઈએ. તો પહેલો પ્રશ્ન છે, માનવીની જરૂરિયાતો સંતોષતી વિવિધ સામાજિક વ્યવસ્થાઓ કઈ કઈ છે? તો એમાં કુટુંબ, લગ્ન, શિક્ષણ, ધાર્મિક, આર્થિક વગેરે સંસ્થાઓ માનવીની જરૂરિયાતો સંતોષતી જુદી જુદી સામાજિક વ્યવસ્થાઓ છે. તમને પૂછે કે આમાંથી કઈ સામાજિક વ્યવસ્થા નથી, તમારે એલિમિનેટ કરવાનું રહેશે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, સામાજિક વ્યવસ્થા એટલે શું? બરાબર. તો ટાકોલ્ટ પાર્સન્સ નામના વ્યક્તિ છે, એ સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા આપતા જણાવે છે કે સામાજિક વ્યવસ્થા એટલે એકબીજા સાથે કાર્યાત્મક સંબંધમાં રહેલા ભાગો દ્વારા બનેલો એક જટિલ સંકુલ, બરાબર, જટિલ સમૂહ, બરાબર. સોરોકિનની જે સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા છે એ બહુ અગત્યની છે, તમે જોઈ લો. એ કહે છે કે સામાજિક વ્યવસ્થા એક સંગઠિત જૂથ હોય, બરાબર. શું હોય? અહીંયા જોઈ લો ખાસ, એક સંગઠિત જૂથ હોય, તેના સભ્યોના હકો, ફરજો, સામાજિક સ્થાનો, કાર્ય ભૂમિકાઓ તેમજ પરસ્પરના વર્તન અને જૂથ બહારના વિશાળ સમાજના સભ્યો સાથેના વર્તન, બરાબર, સ્થાપિત કરતા સામાજિક ધોરણોનો સંકુલ ધરાવે છે, બરાબર. તો સામાજિક ધોરણો સંકુલ એટલે સામાજિક વ્યવસ્થા. ટૂંકમાં કહી શકીએ કે સામાજિક સ્થાન અને દરજ્જામાં રહીને પોતપોતાના સામાજિક સ્થાન અને દરજ્જામાં રહીને ભૂમિકા ભજવતી વ્યક્તિઓની આંતરક્રિયાની વ્યવસ્થાને સામાજિક વ્યવસ્થા કહે છે. એના લક્ષણો કયા કયા છે? તો સામાજિક વ્યવસ્થાના લક્ષણો નીચે મુજબ છે. એક, વિભિન્ન ભાગો વચ્ચે પરાવલંબન હોય છે, એકબીજા સાથે જોડાયેલા હોય છે. સામાજિક વ્યવસાયમાં સ્થિરતા આવે છે, વ્યવસ્થામાં સ્થિરતા લાવે છે અને સામાજિક વ્યવસ્થામાં પરિવર્તનનું સૂચક છે, બરાબર. સામાજિક વ્યવસ્થાના પાસા કયા કયા છે? એક્ઝામમાં પૂછાયેલા છે. તો સામાજિક વ્યવસ્થાના પાસાઓ નીચે મુજબ છે. પહેલાં તો જૂથો હોય, ઉપજૂથો હોય, એની ભૂમિકાઓ હોય, સામાજિક ધોરણો હોય અને સાંસ્કૃતિક મૂલ્યો હોય, બરાબર. એ બધાનું શું હોય? મહત્ત્વનું એક ધ્યેય હોય. ઓકે. તો આ બધાની વ્યાખ્યા હવે તમને નીચે જોવા મળશે. જૂથ કેવી વ્યવસ્થા છે? તો કોઈ પણ સમાજમાં અનેક જૂથ હોય છે, દરેક જૂથ સામાજિક આંતરક્રિયાની વ્યવસ્થા છે, બરાબર. તો જૂથ શું હોય છે? દરેક જૂથ સામાજિક આંતરક્રિયા હોય છે, એના માટેની નિર્માણ પામેલી વ્યવસ્થા હોય છે. હવે ઉપજૂથ કે પેટા જૂથ એટલે શું? તો જૂથની નીચેના જે જૂથ હોય, દાખલા તરીકે આપણે જોઈએ, આપણે હિન્દુ છીએ, બરાબર, હિન્દુ ધર્મ છે, જોઈ લઈએ તો હિન્દુ ધર્મની અંદર શું છે? જ્ઞાતિઓ છે. હવે તમને નવાઈ લાગશે કે જ્ઞાતિઓની અંદર પણ પેટા જ્ઞાતિઓ છે,
અને એ પેટા જ્ઞાતોની અંદર પણ પરગણા છે અને પરગણાની અંદર પણ વિભાજનો છે, એટલે ટોપ ટુ બોટમ વિભાજન જ છે બધી જગ્યાએ, બરાબર. તો ઉપજૂથ કે પેટાજૂથ એટલે શું? તો જૂથના પેટા ભાગ રૂપે વિકસેલ હોય તેને ઉપજૂથ કે પેટાજૂથ કહે છે. ઓકે, ત્યાર પછી જૂથ અને ઉપજૂથ કેવો ખ્યાલ છે? તે એક પ્રકારનો સાપેક્ષ ખ્યાલ છે. કેવો ખ્યાલ છે? સાપેક્ષ ખ્યાલ છે. ભૂમિકા એટલે શું? તો સામાજિક વ્યવસ્થામાં વિવિધ દરજ્જાના સંદર્ભમાં સામાજિક ધોરણો પ્રમાણે વ્યક્તિ જે કાર્યો કરે છે, પોતાના સામાજિક ધોરણો પ્રમાણે વ્યક્તિ જે કાર્ય કરે છે તેને ભૂમિકા કહેવાય છે. દરેકની એક પ્રોપર ભૂમિકા હોય, બરાબર. સામાજિક વ્યવસ્થામાં ભૂમિકા શાનો નિર્દેશ કરે છે? તો ભૂમિકા સીધી વાત છે, ફરજોનો નિર્દેશ કરે છે. ઓકે, તમને જે ભૂમિકા આપવામાં આવી હોય, ઓપનર હોય, બરાબર, ટીમમાં કોઈ ઓપનરની ભૂમિકામાં હોય, બરાબર, તો ઓપનરની ભૂમિકા શું હોય? જે પહેલો પાવર પ્લે હોય એનો મેક્સિમમ ફાયદો લેવો, બરાબર, મેક્સિમમ રન મારવા એની ભૂમિકા છે, બરાબર. જે લોઅર મિડલ હોય, લોઅર મિડલ જે આપણા બેટ્સમેન હોય, બરાબર, એનું કામ શું છે? વિકેટો જાળવીને રન બનાવવા, અથવા જે રન રેટ છે એને કોન્સ્ટન્ટ રાખવો અથવા ઘટવા ના દેવો, બરાબર. એવી રીતે ભૂમિકાઓ શેનો નિર્દેશ કરે છે? ફરજોનો નિર્દેશ કરે છે. સામાજિક ધોરણો કેવું વાતાવરણ રચના કરે છે? સમૂહ જીવનનું. મુખ્ય આ શું છે? સામૂહિક જીવનનું વાતાવરણ રચવાનું કામ છે સામાજિક ધોરણોનું. વ્યક્તિના વર્તનનું મૂલ્યાંકન કેવી રીતે થાય છે? તે સાંસ્કૃતિક મૂલ્યો દ્વારા, સમાજે જે સાંસ્કૃતિક મૂલ્યો રચ્યા છે એના દ્વારા એનું મૂલ્યાંકન થાય છે. ઓકે, સાંસ્કૃતિક મૂલ્યોને બીજી કઈ રીતે ઓળખાવી શકાય? તો સાંસ્કૃતિક મૂલ્યોને ઉચ્ચ કક્ષાના સામાજિક ધોરણો તરીકે આપણે ઓળખાવી શકીએ છીએ, બરાબર. ધ્યેય એટલે શું? તો ધ્યેયો એ શું છે? તો ધ્યેયો એ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે. કશું પ્રાપ્ત કરવાની પ્રક્રિયા હોય, બરાબર. ધારો કે તમારી અત્યારે પ્રોબેશન ઓફિસરની જોબ, બરાબર, PO પ્રાપ્ત કરવાની જે તમારી પ્રક્રિયા છે એ તમારો ધ્યેય છે. ઓકે, અને તમને પાસ કરાવવાનો એ મારું ધ્યેય છે, એટલે આપણે અહીંયા મંડી પડ્યા છે. રચના એટલે શું? રચના એટલે એકબીજા સાથે સંકળાયેલા ભાગો, અંગોની વ્યવસ્થિત ગોઠવણી જેનાથી સમગ્ર માળખું તૈયાર થાય, બરાબર. સમગ્ર માળખું તૈયાર થાય એને આપણે શું કહીએ છીએ? રચના કહીએ છીએ. ઓકે, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ કે ઉચ્ચ કક્ષાના આપણે અહીંયા તો જોઈએ કે વ્યક્તિના વર્તનનું મૂલ્યાંકન કેવી રીતે થાય છે? તો જવાબ 13 છે. વ્યક્તિના વર્તનનું મૂલ્યાંકન સાંસ્કૃતિક મૂલ્યો દ્વારા થાય છે. ઓકે, ત્યાર પછીનો ક્વેશ્ચન છે, સાંસ્કૃતિક મૂલ્યોને બીજા કઈ મૂલ્યો તરીકે ઓળખાઈ શકાય? તો સાંસ્કૃતિક મૂલ્યોને ઉચ્ચ કક્ષાના મૂલ્યો, બરાબર, ઉચ્ચ કક્ષાના સામાજિક ધોરણો છે. સાંસ્કૃતિક મૂલ્યાંકનો શું છે? ઉચ્ચ કક્ષાના સામાજિક ધોરણો છે. સામાજિક જે પ્રસ્થાપિત કર્યા છે ઉચ્ચ કક્ષાના ધોરણો છે જેને સાંસ્કૃતિક મૂલ્યો કહે છે. ધ્યેયો એટલે શું? ધ્યેયો એટલે પ્રાપ્ત કરવાની પ્રક્રિયા આપણે આગળ જોયું. રચના એટલે શું એ બધું જોયું. હવે રોબર્ટ મર્ટનની સામાજિક રચનાતંત્રની વ્યાખ્યા જાણો. સામાજિક રચનાતંત્ર એટલે શું? તો સામાજિક રચનાતંત્ર એટલે દરજ્જા, ભૂમિકા અને ધોરણોનો સંકુલ, સમૂહ, બરાબર, જેમાં દરજ્જાઓનો સમાવેશ થાય, ધોરણોનો સમાવેશ થાય અને ભૂમિકાઓનો સમાવેશ થાય, તેને સામાજિક રચનાતંત્ર કહીએ છીએ. વિદ્યુત જોશી સાહેબ જે છે આપણા ફેમસ પત્રકાર પણ છે, એમની રચના સામાજિક તંત્ર, બરાબર. સામાજિક રચનાતંત્રની વ્યાખ્યા શું છે? તો સમાજમાં વ્યક્તિઓ દરજ્જો ધરાવે છે, આ દરજ્જા પરથી ભૂમિકા થાય છે. તો દરજ્જો આવી ગયો, ભૂમિકા આવી ગઈ, અને આ ભૂમિકા ચોક્કસ સંબંધોમાં અમુક પરિસ્થિતિમાં ભજવાય છે. આ ભૂમિકાઓ વ્યવસ્થિત રીતે સામાજિક સંબંધોની ગૂંથણી તૈયાર કરે છે, બરાબર, જેને સામાજિક રચના કહે છે. તો ભૂમિકા, દરજ્જો અને ધોરણો શું નક્કી કરે છે? સામાજિક સંબંધોની ગૂંથણી તૈયાર કરે છે વિદ્યુત જોશી સાહેબ પ્રમાણે, જેને આપણે સામાજિક રચનાતંત્ર કહીએ છીએ. સામાજિક માળખું એ કેવી ઘટના છે? તો સામાજિક માળખું એ અમૂર્ત ઘટના છે. આગળ જોયું એમ જેને આપણે સ્પર્શી નથી શકતા, જેને ઇન્ટેન્જિબલ કહેવાય છે. ઓકે, ત્યાર પછીનો પ્રશ્ન 20મો છે, સામાજિક રચનાતંત્ર લક્ષણો કયા છે? તો સામાજિક રચનાતંત્રના લક્ષણો છે સામાજિક દરજ્જાનો સમૂહ હોવો જોઈએ, જેમાં સામાજિક ભૂમિકા પણ હોવી જોઈએ અને સામાજિક ધોરણોનો સમૂહ પણ હોવો જોઈએ. ઓકે, ત્યાર પ્રશ્નો પછી સામાજિક રચનાતંત્ર ખૂબ જ મોસ્ટ આઈએમપી જે પ્રશ્ન હું તમને કહી શકું એ છે AGIL મોડેલ સમજાવો. તો AGIL મોડેલ જે આપણા સમાજશાસ્ત્રી કોણ છે?
ટાકોલ્ટ પાર્સન્સે આપેલો છે, બરાબર. તમને પૂછાય કે AGIL મોડેલ કોણે આપ્યું, તો ટાકોલ્ટ પાર્સન્સે આપેલું છે, બરાબર. તો એમના પ્રમાણે અનુકૂલન હોવું જોઈએ સમાજની વચ્ચે, એટલે એડપ્શન. ધ્યેય પ્રાપ્તિ માટે એક ગોલ હોવો જોઈએ, તો ગોલ અટેન્ટમેન્ટ. ઇન્ટિગ્રેશન હોવું જોઈએ, સુગ્રંથન એટલે એકબીજા સાથે સારી રીતે સંકળાયેલા હોવા જોઈએ, અને રચનાની જાળવણી, બરાબર. અને તંગદિલી નિવારણ એટલે કે લેટન્ટ પેટન્ટ મેન્ટેનન્સ એન્ડ ટેન્શન મેનેજમેન્ટ. સમાજની વચ્ચે જે ટેન્શન થતું હોય એને જે સમાજ વચ્ચે જે વ્યક્તિઓ છે, સમૂહ વચ્ચે જે તણાવની સ્થિતિ હોય, તણાવની સ્થિતિનું પણ નિરાકરણ કરવું જરૂરી છે. અથવા તમે ધ્યેયની પ્રાપ્તિ ના કરી શકો, બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઓકે. તો આપણો બીજો પાર્ટ 3 પાર્ટ પૂરા થઈ ગયા, આપણે ચોથો પાર્ટ પણ જોતા જ લઈએ, ઓકે. તો ચોથો પાર્ટ જે છે આપણો સામાજિક પ્રક્રિયાઓ અને સામાજિક પરિવર્તન, ઓકે. તો અહીંયાથી ચોથો પાર્ટ આપણે જોઈએ, સામાજિક પ્રક્રિયાઓ અને સામાજિક પરિવર્તન, ઓકે. તો પહેલો પ્રશ્ન છે, મેકાયવરની સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યા જણાવો. તો મેકાયવર શું કહે છે કે સામાજિક પ્રક્રિયા એક એવી બાબત છે જેના દ્વારા જૂથના સભ્યો સંબંધિત એકબીજા વચ્ચે સંબંધોની સ્થાપના થાય છે અને પોતાનું વિશિષ્ટ સ્વરૂપ હાંસલ કરે છે. સામાજિક ક્રિયા કેવી પ્રક્રિયા છે, સતત પરિવર્તનશીલ છે, એટલે કે સંબંધોમાં બદલાવ આવતો રહે છે. ત્યારે પછીનો પ્રશ્ન છે, મેક્સ લર્નરની સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યા શું છે. તો મેક્સ લર્ન શું કહે છે, સામાજિક પ્રક્રિયાના મૂળમાં શું હોય છે, ગતિ, પરિવર્તનનો પ્રવાહ અને સમાજમાં સતત બદલાવ થાય છે, બરાબર. તો સામાજિક પ્રક્રિયાના માધ્યમથી સમાજમાં વિવિધ વ્યક્તિઓ પોતાના હેતુ લક્ષ્યની પૂર્તિ કરવા ઈચ્છતા હોય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, મેક્સ વેબરની સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યા જણાવો. તો બહુ લાંબી છે, તમારે યાદ કરવી પડશે. સામાજિક ક્રિયાની વિભાવના એક પ્રકારનું માળખું પૂરું પાડતું હોય તે હેઠળ કોઈ પણ ઘટના કે સામાજિક પરિવર્તનને સમજાવી શકાય છે, બરાબર. તો કોઈ પણ ઘટના એ સામાજિક પરિવર્તનને સમજાવે છે. બધી જ ક્રિયાઓ એક ચોક્કસ અર્થ દ્વારા સામાજિક જગતની રચના કરે છે. સામાજિક ક્રિયાનો ખ્યાલ મેક્સ વેબરે આપ્યો છે. મેક્સ વેબરના મતે સમાજશાસ્ત્ર ક્રિયાની, બરાબર, વૈજ્ઞાનિક પદ્ધતિથી અર્થપૂર્ણ સમજ મેળવતું વિજ્ઞાન છે. તેના માટે વ્યક્તિની અર્થપૂર્ણ ક્રિયા જે અન્ય વ્યક્તિની અસરમાં હોય તે સામાજિક ક્રિયા છે. એટલે અહીંયા ટૂંકમાં આમ જો એ અર્થપૂર્ણ ક્રિયા હોવી જરૂરી છે, જે વ્યક્તિની અસરમાં થઈ હોય તે સામાજિક ક્રિયા છે, બરાબર. પાર્સન્સની સામાજિક ક્રિયાનો મત જણાવો. તો પાર્સન્સના મતે વ્યક્તિની ધ્યેય અભિમુખ ક્રિયા સામાજિક ક્રિયા છે, એટલે ધ્યેય પ્રાપ્ત કરવાની ક્રિયા જે છે એ સામાજિક ક્રિયા છે. દાખલા તરીકે તમે ડિગ્રી લેવી, બરાબર. ડિગ્રી લેવા માટે ક્યાં જવું પડે, કોલેજમાં એડમિશન લેવું પડે, બરાબર. તો એ સામાજિક ક્રિયા છે. સામાજિક ક્રિયાના 4 તત્વો કયા છે, તો એમાં એક સ્વ અથવા તો કર્તા હોય, કારણ કે કર્તા વગર તો ક્રિયા કેવી રીતે થાય, ઓકે. તો એક પહેલાં કર્તા હોવા જોઈએ, એમાં ધ્યેય અને લક્ષ્ય ફિક્સ હોવું જોઈએ, એ પ્રાપ્ત કરવાના શરતો હોવા જોઈએ અને એને પ્રાપ્ત કરવાના સાધનો હોવા જોઈએ. દાખલા તરીકે તમારો ધ્યેય છે, એક ધ્યેય છે નોકરી પ્રાપ્ત કરવી, બરાબર. તો એક ધ્યેય થઈ ગયો. ધ્યેય શું છે, નોકરી પ્રાપ્ત કરવી, બરાબર. કર્તા કોણ છે, તમે પોતે છો અથવા વિદ્યાર્થીઓ છે, એમનું લક્ષ્ય નોકરી પ્રાપ્ત કરવી છે. શરત શું છે, સતત મહેનત. અને સાધન શું છે, હું ભણાવું છું અથવા તમે જાતે જ ભણો છો એ, બરાબર, જે મટીરિયલ જે કહેવાય, બરાબર. તો 4 શરતો હોવી જરૂરી છે. ક્રિયાનું મુખ્ય ચાલક બળ શું છે, તો ક્રિયાનું મુખ્ય ચાલક બળ સ્વ છે, પોતે. સ્વને આપણે વ્યક્તિત્વ કે ચરિત્ર તરીકે પણ ઓળખી શકીએ છીએ. વ્યક્તિ પણ હોઈ શકે કે ચરિત્ર પણ હોઈ શકે. ક્રિયા કરનાર સ્વ અને સ્વનું ઘડતર સમાજ કરે છે, ઓકે. ત્યાર પછીનો ક્વેશ્ચન, ધ્યેય એટલે શું. ધ્યેય વ્યક્તિની કે સ્વની કલ્પના કે અટકળ છે. ધ્યેયમાં ભવિષ્યકાળનો સંદર્ભ છે. ધારો કે ભવિષ્યમાં તમે ઓફિસર બનશો, એ તમારી કલ્પના છે, પણ એને કલ્પનાને સાકાર કરવા તમે ત્યારે મહેનત કરી રહ્યા છો, બરાબર. રક્ષાબંધનના તહેવારે પણ તમે વાંચતા હશો, ઘણા લોકો લાઇબ્રેરી જઈને અથવા તો પોતાના પર્સનલ રીતે ટાઈમ કાઢીને વાંચતા હશે, બરાબર. અત્યારે હું તમારા માટે સમય કાઢીને વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું, બરાબર. તો ધ્યેય વ્યક્તિ કે સ્વની કલ્પના કે અટકળ છે. ધ્યેયમાં ભવિષ્યકાળનો સંદર્ભ રહેલો છે. ધ્યેયને પસંદગી અસર કરતા પરિબળો કયા છે, તો ધ્યેયની જે પસંદગી કરી અને સમાજના મૂલ્યો અને ધોરણો નક્કી કરે છે, બરાબર. તો તમે કયું ધ્યેય નક્કી કરો છો, તમારા સમાજના મૂલ્યો અને ધોરણો નક્કી કરે છે. અત્યારે જો સમાજમાં સૌથી મહત્ત્વનું માન સન્માન કોને છે, બરાબર. તો સમાજમાં સૌથી વધારે માન સન્માન સરકારી નોકરીવાળાનું છે ભાઈ. લગ્નના માર્કેટમાં સરકારી ગવર્મેન્ટ જોબવાળાનો બોલબાલા છે. તે ધોરણ અને મૂલ્ય થઈ એટલે જ બધા એની પાછળ પડી ગયા છે, ઓકે.
શરતો એટલે શું છે? જે અવરોધોને પાર ના કરી શકે તેને શરતો તરીકે ઓળખવામાં આવે છે. આ એવી બાબત છે જેને પાર કર્યા વિના ધ્યેય પ્રાપ્ત થઈ શકે નહીં. ચોક્કસ શરતો હોય છે. ધારો કે તમારે પરીક્ષા પાસ કરવાની મહત્ત્વની શરત સખત મહેનત, બરાબર? સખત મહેનત, એના વિના કોઈ પરીક્ષા પાસ થઈ શકતી નથી, કોઈ ધ્યેય પ્રાપ્ત કરી શકાતું નથી. પરંતુ એના માટે કેટલીક તમારે શરતો નક્કી કરવી પડે. આટલા કલાક વાંચવું, આ રીતે વાંચવું, આટલું વાંચવું. દાખલા તરીકે કોઈ પણ પરીક્ષા પાસ કરવાની પહેલી શરત શું છે? એનો સિલેબસ તમને ખબર હોવો જોઈએ, બરાબર? ધ્યેય પ્રાપ્તિમાં કયા પ્રકારના અવરોધો છે? તો કર્તાની શારીરિક શક્તિ. તો અહીંયા જોયું કે તમારી કેટલી શક્તિ છે, તમારું ભૌગોલિક પર્યાવરણ કેવું છે અને સામાજિક પર્યાવરણ કેવું છે, એ પણ તમારા ધ્યેય પ્રાપ્તિમાં અડચણ બનતા હોય છે. સાધનો એટલે શું? સાધનો એટલે વ્યક્તિની પરિસ્થિતિના એવા પાસા કે પરિબળ જેમના પર તેમનું કાબુ હોય અને તે તેના ધ્યેય પ્રાપ્તિ કરવામાં મદદરૂપ થાય, એને સાધનો કહેવાય. ધ્યેય પ્રાપ્તિ માટે આવશ્યક શું છે? તો સાધનો આવશ્યક છે, ખૂબ જ મહત્ત્વનું, બરાબર? તમારે કોઈ પરીક્ષા પાસ કરવી છે પણ એના માટે તમારે સિલેબસ જ નથી તમારી પાસે, અથવા એનું મટીરિયલ નથી, તો તમે કઈ રીતે પાસ કરશો? તો ધ્યેય પ્રાપ્તિ માટે સાધનો આવશ્યક છે. સાધનનું સ્વરૂપ કેવું હોઈ શકે? તો સરળ અથવા જટિલ હોઈ શકે, બરાબર? ત્યાર પછીનો ક્વેશ્ચન છે સામાજિક આંતરક્રિયા એટલે શું? સામાજિક આંતરક્રિયા એટલે બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચેની પારસ્પરિક સામાજિક ક્રિયા, એને આપણે સામાજિક આંતરક્રિયા તરીકે ઓળખીએ છીએ. સામાજિક આંતરક્રિયા માટે શું જરૂરી છે? તો પરસ્પર સંપર્ક જરૂરી છે. સામાજિક આંતરક્રિયામાં સંપર્ક કરવા માટે કયા માધ્યમની જરૂર પડે છે? તો સામાજિક આંતરક્રિયામાં સંપર્ક માટે ભૌતિક કે સંવેદન વાહક માધ્યમની જરૂર પડે છે. સામાજિક આંતરક્રિયામાં સંપર્ક માટે કયા પ્રકારના માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે? તો ભાષા, વાણી, અંગચેષ્ટા, હાવભાવ જેવા માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર? બાળકને તમે જોશો એની પાસે વાણી નથી હોતી, પણ એ હાવભાવથી માને સમજાવે છે કે એને ભૂખ લાગી છે, એને તરસ લાગી છે, એને બીક લાગે છે, એને શું જોઈએ છે. તો એક આંતરક્રિયા માટે આ 4 મહત્ત્વના છે: ભાષા, વાણી, અંગચેષ્ટા અને હાવભાવ. સામાજિક આંતરક્રિયામાં સંપર્ક માટે ત્યાર પછીનો પ્રશ્ન છે 18મો. ચેરોક્યુરીના મતે સામાજિક આંતરક્રિયા શું છે? તો એના માટે સામાજિક આંતરક્રિયા એક એવી ઘટના છે જેમાં એક પક્ષ બીજા પક્ષની બાહ્ય ક્રિયા કે માનસિક જીવન પર અસર કરે છે. એકબીજા પર આપણે અસર કરીએ છીએ, બરાબર? બાહ્ય કે માનસિક જીવન પર અસર કરે છે. સામાજિક આંતરક્રિયાના લક્ષણો: તેમાં 2 થી વધુ પક્ષ હોવા જોઈએ, કોઈ માધ્યમ હોવું જોઈએ અને પારસ્પરિક અસર થતી હોવી જોઈએ, બરાબર? ત્યાર પછીનો ક્વેશ્ચન છે ડેવિસના મત મુજબ આંતરક્રિયાના પ્રકારો કયા છે? તો ડેવિસના મત મુજબ આંતરક્રિયાના પ્રકારો છે સહકાર, સંઘર્ષ અને સ્પર્ધા. 3 વસ્તુ જરૂરી છે. સહકાર એટલે શું? સહકાર એટલે એવી પ્રક્રિયા, બરાબર, કોઓપરેશન જેને આપણે કહીએ, કે જેમાં સર્વસંમત ધ્યેયની પ્રાપ્તિ કરવા માટે બધા સાથે મળીને પ્રવૃત્તિ કરે છે, એને સહકાર કહેવાય. જેમ કે સહકારી મંડળીઓ તમે જુઓ, એક જ ધ્યેય હોય છે, બરાબર, અને એની માટે બધા સભ્ય ભેગા મળીને પ્રવૃત્તિ કરતા હોય છે. કેવી ઘટનામાંથી સહકાર જન્મ લે છે? તો માનવી પોતાની અનેકવિધ જરૂરિયાતો ક્યારેય એકલો સંતોષી શકતો નથી, માટે તેને બીજાની મદદ લેવી પડે છે. અને આ બીજાની મદદ લેવી જોઈએ આપણે કહીએ કે પરસ્પર સ્વાવલંબન, પરસ્પર પરવાલંબન, સ્વાવલંબન એ પરસ્પર એકબીજા પર આધાર હોવાની ઘટના સમાજમાં જરૂરી છે, બરાબર? તો આ ઘટનામાંથી શું સહકાર જન્મ લે છે? સહકાર કયા પ્રકારનું વર્તન છે? તો શીખેલું વર્તન છે, બરાબર? આ શીખેલું વર્તન છે. ફેરચાઇલ્ડની સહકારની વ્યાખ્યા જણાવો. તો ફેરચાઇલ્ડ શું કહે છે? તો સહકાર એવી પ્રક્રિયા છે જેના દ્વારા વ્યક્તિ કે જૂથ પોતાના પ્રયત્નોથી સમાન ધ્યેય પ્રાપ્તિ માટે કાર્ય કરે છે. સ્પર્ધા એટલે શું? તો સ્પર્ધા એટલે આંતરક્રિયાનું એવું સ્વરૂપ જેમાં 2 કે તેથી વધુ પક્ષોનું એક જ ધ્યેય હોય છે, પરંતુ એક પક્ષ બીજા પક્ષની ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. સ્પર્ધા એટલે શું? કોમ્પિટિશન. તમારે ધારો કે તમે અને તમારા મિત્ર બંને પ્રોબેશન ઓફિસરની તૈયારી કરો છો, બરાબર? તો અહીંયા 2 પક્ષ થઈ ગયા, પરંતુ તમારો મિત્ર એ છે અને મિત્ર બી છે, બંને પીઓની પરીક્ષા માટે. પણ આ ઈચ્છે છે કે હું પહેલાં જ પ્રયત્ન પાસ કરી લઉં, આ પણ ઈચ્છે છે કે હું એ પહેલાં પ્રયત્ન પાસ કરી લઉં. ધારો કે કોઈક રેસ છે, આ રેસ છે અહીંયાથી આટલા સુધીની રેસ, ઓકે? અહીંયા 2 ઉમેદવારો છે, તો બંને ટ્રાય કરે છે કે બી પહેલાં હું એ પાસ જતો રહે અને એ પહેલાં બી જતો રહે, બરાબર? તો એવું સ્વરૂપ છે સ્પર્ધા કે જેમાં 2 થી વધુ પક્ષોનું ધ્યેય એક જ હોય છે અને એક પક્ષ બીજા પક્ષની પહેલાં ધ્યેય પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. ફેરચાઇલ્ડની સ્પર્ધાની વ્યાખ્યા શું છે? ફેરચાઇલ્ડ એવું કહે છે કે સ્પર્ધા એટલે ઓછી વસ્તુઓના ઉપયોગ કે અધિકારો માટે કરાતનો પ્રયત્ન.
સ્પર્ધા એટલે બી હોય ને કે ધારો કે જીતનારા 1000 લોકો છે પણ ગોલ જે મેડલ મળવાનું છે એ એક જ છે, તો એ અભાવ છે મેડલનો. ઓકે, તો એને પ્રાપ્ત કરવા માટે જે કોમ્પિટિશન થાય છે સ્પર્ધા છે. મેકાવેની સંઘર્ષની વ્યાખ્યા જણાવો. તો જ્યારે માનવીઓ એક જ કે અછત ધરાવતા, એક હોય અથવા તો અછત ધરાવતા ધ્યેય પ્રાપ્તિ માટે, બરાબર, કરવા માટે એકબીજાનો મુકાબલો કરે છે, એકબીજાને નુકસાન કરી સામસામ આવે ત્યારે તેને સામાજિક સંઘર્ષ કહે છે. ઓકે, અહીંયા સંઘર્ષની વ્યાખ્યા છે. ઉપર છેની વ્યાખ્યા છે સ્પર્ધાની. હવે સ્પર્ધા એ લેવલે પહોંચી જાય કે જે એકબીજાને નુકસાન કરે, શારીરિક, માનસિક, આર્થિક, બરાબર. તો એને આપણે શું કહી શકીએ? સંઘર્ષ કહી શકીએ, બરાબર. એને આપણે સંઘર્ષ કહીએ કે જેમાં એક પક્ષ બીજાના પક્ષનું નુકસાન કરીને પણ પોતાનો ધ્યેય પ્રાપ્ત કરવા માંગે છે. ઓકે, સામાજિક ગતિશીલતા કેવી પ્રક્રિયા છે? તો સામાજિક ગતિશીલતા, બરાબર, વ્યક્તિ અથવા વ્યક્તિનું સમૂહ, બરાબર, રચનામાં, સમાજ રચનામાં, અહીંયા ભૂલ છે, આપણે જોઈ લઈશું. સમાજ રચનામાં વ્યક્તિ અથવા વ્યક્તિના સમૂહનું જે સ્થાન પરિવર્તન થાય છે એ સૂચવતી પ્રક્રિયા છે સામાજિક ગતિશીલતા. સમાજશાસ્ત્ર સામાજિક રચનાના ખુલ્લાપણાનો અંદાજ લગાવવા માટે શેનો અભ્યાસ કરે છે? તો સામાજિક ગતિશીલતાનો અભ્યાસ કરે છે. કોઈ પણ સમાજ કેટલું પ્રગતિશીલ છે એને સમજવા માટે સામાજિક કેટલો બદલાવ આવ્યો રહ્યો છે. ડૉક્ટર આંબેડકરે કહ્યું છે કે ભાઈ હું કોઈ પણ સમાજ કેટલો પ્રગતિશીલ છે એ જોવા માટે એ સમાજમાં મહિલાઓનું સ્થાન શું છે એ જોઈશ. ઓકે, ડૉક્ટર આંબેડકરની ખૂબ જ ફેમસ કોટ છે, બરાબર, કે કોઈ પણ સમાજમાં મહિલાઓનું શું સ્થાન છે, બરાબર, એ સ્થાન કેવું છે એના આધારે હું સમાજની પ્રગતિ નક્કી કરીશ. તો બહુ ઓબ્વિયસ વાત છે, બરાબર. તો સામાજિક ખુલ્લાપણું હોવું જોઈએ અને એના માટે સામાજિક ગતિશીલતાનો અભ્યાસ કરવો પડે છે. શોરોકિનના મતે સામાજિક ગતિશીલતા એટલે શું? તો વ્યક્તિ, સમાજ કે વસ્તુનું મૂલ્યનું એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં સ્થળાંતર થાય, એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં, હાયરાર્કી જેને કહેવાય, એમાં પરિવર્તન આવે સામાજિક ગતિશીલતા કહેવાય, બરાબર. કિમ્બોલ યંગની સામાજિક ગતિશીલતાની વ્યાખ્યા શું છે? તો કિમ્બોલ યંગ કહે છે કે ગતિશીલતા એટલે એક વર્ગ અથવા મોભો કે પ્રતિષ્ઠાના ક્રમમાં ઉપરથી નીચે તરફ ગતિ, બરાબર. દાખલા તરીકે તમે ક્લર્ક છો કોઈ જગ્યાએ, બરાબર, તમને પ્રમોશન મળ્યું, તમારી ઓફિસર બની ગયા તમે, એ તમારી પ્રગતિ કહેવાય, તમારું સ્થાન વધી ગયું. પણ તમે એવું કંઈક કામ કર્યું કે એવું કોઈક બનાવ બન્યું, કોઈના જીવનમાં ના બનવું છે પણ ઘણા લોકોને બનતું હોય છે, જેને ડિમોશન થાય, ક્લર્કમાંથી તમને પટાવાળા બનાવી દે, તો તમારું સ્થાન નીચે તરફ આવ્યું. તો ઉપર તરફની ગતિ, નીચે તરફની ગતિ. ઓકે, સામાજિક ગતિશીલતાના લક્ષણો શું છે? તો બધે જોવા મળે છે. સાર્વત્રિક માત્રામાં તફાવત હોય છે. દરજ્જામાં બદલાવ સૂચવતી પ્રક્રિયા છે. સામાજિક ગતિશીલતાના પ્રકારો કયો? તો એક આડી ગતિશીલતા છે, બીજી ઊભી ગતિશીલતા છે. ઊભી ગતિશીલતાના બે પ્રકાર છે, ઉર્ધ્વગામી, બરાબર, અને એક નિમ્નગામી. એક આડી ગતિશીલતા છે, એક ઊભી ગતિશીલતા છે. ઊભી ગતિશીલતાના બે પ્રકાર છે, ઉર્ધ્વગામી જે ઉપર તરફ છે, જે નિમ્નગામી જે નીચે તરફ આવે છે. આડી ગતિશીલતા શું છે? તો એક સ્થાન પરથી સમાન સ્તરના બીજા સ્થાન પર સ્થળાંતર. દાખલા તરીકે બદલી દેવી. દાખલા તરીકે તમે કોઈ જગ્યાએ જુનિયર ક્લાર્ક છો, બરાબર, કોઈ વિભાગમાં તમે જુનિયર ક્લાર્ક છો. ઓકે, તમે કોઈ જગ્યાએ જુનિયર ક્લર્ક છો, એક મિનિટ અહીંયા તમને સમજાવું તો વધારે ખબર પડશે. કોઈ જગ્યાએ તમે જુનિયર ક્લર્ક છો કોઈ વિભાગમાં, તમે પહેલાં અમદાવાદ જોબ કરતા હતા, ત્યાંથી બદલી થઈને તમે બરોડા જતા રહ્યા. ઓકે, તો તમારા સ્થાનમાં બદલી નથી થઈ. ઓકે, તમારા હોદ્દામાં બદલી નથી, તમારા કામ કરવાનું સ્થળ બદલાયું છે. તો એક સમાન સ્તરથી બીજા, તમારું સ્તર સમાન છે, તમે જુનિયર ક્લર્ક છો, બરાબર, પણ બદલી થઈને તમે વડોદરા જતા રહ્યા છો, તમારું સ્તર સમાન છે. ઓકે, તો એને સમાન એટલે આડી ગતિશીલતા કહેવામાં આવે છે. ઊભી ગતિશીલતા શું? જ્યારે એક વ્યક્તિ કે જૂથના સ્થાન ફેરની સાથે તેનું સ્તર પણ બદલાય, બરાબર. પહેલાંમાં તમારું બદલી થતી તો સ્થાન જ બદલાતું, સ્તર નહોતું બદલાતું. હવે તમે ધારો કે તમે કોઈ જગ્યાએ જુનિયર ક્લર્ક છો, તમારું પ્રમોશન આવે છે, તમે સિનિયર ક્લર્ક થઈ જાઓ છો, પછી બદલી થાય છે. તો તમારું અહીંયા તમારું સ્તર પણ બદલાઈ ગયું છે, જુનિયરમાંથી સિનિયર થઈ ગયા છો, બરાબર. ઓકે, અને તમારું સ્થાન પણ બદલાય છે. ઓકે, સમજી ગયા? સ્થાન ફેરની સાથે તેનું સ્તર પણ બદલાય છે, તેવી ગતિશીલતા. ઓકે, જુનિયર કાર્યક્રમમાંથી સિનિયર કાર્યક્રમમાં બઢતી થવી. સામાજિક પરિવર્તન શું સૂચવે છે? સમૂહ કે સમાજની તरहेમાં બદલાવ સૂચવે છે. એક પ્રકારનો એક બદલાવ આવ્યો છે એ સૂચવે છે.
ડેવિડની સામાજિક પરિવર્તનની વ્યાખ્યા શું છે? સામાજિક સંગઠન એટલે સામાજિક રચનાતંત્ર અને કાર્યમાં આવતું પરિવર્તન. બરાબર, એ સામાજિક રચનાતંત્રમાં પરિવર્તન આવે અને કાર્યમાં પરિવર્તન આવે. દાખલા તરીકે આજથી 25 વર્ષ પહેલાં તમે જોશો ને તો કામકાજી મહિલાઓ, જે કામ કરતી મહિલાઓ છે એની ટકાવારી ઓછી હતી. અત્યારે તમે જોશો તો વધી રહી છે. તો એક સમાજતંત્રમાં ફેરફાર આવ્યો છે. મેકાઇવર, પેજ, જોન્સનની સામાજિક વ્યાખ્યાની પરિવર્તનની વ્યાખ્યા શું છે? મેકાઇવર, પેજ અને જોન્સનની સામાજિક પરિવર્તનની વ્યાખ્યા શું છે? તો મેકાઇવર અને પેજ કહે છે કે સામાજિક સંબંધોના ગુંફનમાં આવતું પરિવર્તન. સામાજિક સંબંધો હોય છે એમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. પતિ પત્ની વચ્ચેના સંબંધમાં આવતો બદલાવ. થોડા ટાઈમ પછી શરૂમાં બધું બહુ મસ્ત સ્વર્ગ જેવું લાગે, પતિ પત્નીના સંબંધોમાં પછી ધીરે ધીરે બદલાવ થતો રહે. તો એ જોન્સનના મતે સામાજિક પરિવર્તન એટલે સામાજિક રચનાતંત્રમાં તેના મૂલ્યો, માન્યતા અને વલણોમાં આવતું પરિવર્તન. મેં તમને કહ્યું પહેલાં, બરાબર, કે પહેલાં એવું હતું કે દીકરીઓને જન્મવા નહોતા રહેતા, પણ હવે એવું પરિવર્તન આવે છે કે દીકરીઓ જન્મે તો લોકો ખુશ પણ થાય છે. બરાબર. દાખલા તરીકે ભારતમાં બિન સાંપ્રદાયિક મૂલ્યોનો ફેલાવો. ત્યાર પછીનો ક્વેશ્ચન છે સામાજિક પરિવર્તનના લક્ષણો. તો સામાજિક પરિવર્તન એ કેવી પ્રક્રિયા છે? સામાજિક પ્રક્રિયા છે. સામાજિક પરિવર્તન એ સાર્વત્રિક પ્રક્રિયા છે, બધે જ થતી હોય છે. સામાજિક પરિવર્તન રચનાતંત્રમાં પરિવર્તન લાવે છે તો જ એ થાય. અને સામાજિક પરિવર્તન કાર્યમાં પરિવર્તન સૂચવે છે. અને સામાજિક પરિવર્તન સ્વયજનિત અને આયોજિત પ્રક્રિયા છે. સ્વયજનિત બી થઈ શકે અને આયોજિત પણ થઈ શકે. દાખલા તરીકે અત્યારે બાળકો, જે આપણે કહ્યું કે બાળકોની જન્મની સંખ્યા વધી રહી છે, જન્મદર વધી રહ્યો છે. કેમ? તો સરકારે કેટલા ચોક્કસ આયોજનપૂર્વકના પગલાઓ કર્યા છે એના કારણે. ઓકે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે રેખીય પરિવર્તન એટલે શું? એટલે જે પરિવર્તન સતત એક જ દિશામાં લગભગ સીધી પરંતુ ઊંચે અને ઊંચી લીટીમાં જતું હોય તેને ઉત્ક્રાંતિનું સ્વરૂપ કે રેખીય પરિવર્તન કહેવાય. બરાબર, સીધી રેખામાં થતું અને સતત એક જ દિશામાં ઉપર જતું હોય એને રેખીય પરિવર્તન કહેવાય. અવરોહ સ્વરૂપનું પરિવર્તન એટલે શું? તો એક દિશામાં કદી ઉપર જતું કદી નીચે જતું. બરાબર, જેને ઝીગઝેગ કહેવાય. બરાબર, ઝીગઝેગ પેલું સીધી દિશામાં, પરંતુ ધારો કે સીધી દિશામાં પરંતુ ઉપર જતું હોય, પણ આ ઝીગઝેગ દિશામાં જતું હોય. બરાબર, તો એક દિશામાં કદી ઉપર જતું અને કદી નીચે જતું પરિવર્તન. બરાબર, એકંદરે વિકાસ કરાવતું પરિવર્તન એટલે અવરોહનું સ્વરૂપનું પરિવર્તન. દાખલા તરીકે શેરબજાર આપણે લઈ શકીએ. બરાબર. ઓકે, તો અહીંયા આપણે 4 પાઠ પૂરા કર્યા છે અને ઘણો સમય થઈ ગયો છે, કલાક થવા આવ્યો. તો હવે આપણે 5મા પાઠથી નેક્સ્ટ જ્યારે ટાઈમ મળે ત્યારે લઈને આવીશું. બરાબર, સાંસ્કૃતિક અને સામાજિક સમીકરણ. તો એ પહેલાં તમામ મિત્રોને ખાસ વિનંતી, જે પણ નવા મિત્રો છે, બરાબર, કે તમે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ 100% કરજો. નવા પાઠથી આપણે પ્રયત્ન કરીએ અને આપણે પ્રયત્ન કરીશું કે બીજા લેક્ચરમાં, મેરેથોન લેક્ચરમાં આપણે 11મા ધોરણની પુસ્તક પૂરી કરી દઈએ સમાજશાસ્ત્રની. તો થેન્ક યુ, એન્જોય યોર ડે. સાથે રહેવા માટે થેન્ક યુ વેરી મચ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ.